નો વહાર છે. આપણે તો જનકની વાત કરીએ છીએ. અરે કે જનક ઓલે એમ કહ્યું કે ભાઈ તમારા પેલું પાત્ર છે જુઓ સદાવતે જે જાય ને એના આગા બાવન સાડું ખાવા જાય પાત્ર એના ભેરાઓ હજી પ્રણાલિકા ભાઈ આવે. કોઈ હદાવત વાળો થારી ના આપે, બીજું પાત્ર ના આપે. એટલે મને કાંઈ નથી દીધું. બજારમાં એક ઠીપકું હતું, એ ઠીપકું લઈને વાં ગયો. વાં જઈને કે ભાઈ પાત્ર નથી આમાં નાખી દો. તો એ કંઈક ખીચડી બીચડી જૂના હતા એના કુરિયા તવીતેથી ઉખેડી દોઠો ભરીને જનકના ઠીપકામાં નાખી દીધા એટલે જનકને એમ થયું કે હું આમ બજાઈને વિયોજાઉં ખામ ભૂંડો ન લાગું કે હાલતા તો થોડું ખવાય. એ હવે આ જમાનામાં બધું રેડીમેડ થઈ ગયું ને આપણે ઊભી બધાને ખાતા જાય ને વ્યા જાય ને હાથમાં ગાંઠિયા. આગળ માણસ એમ ન ખાતું ને હવે એમાં આ બોફે આવ્યું બધા ઊભા કાંઈ બાય ભાઈ. આપણું કહેવાનું તો એ છે જનકને હરમ આવી કે જરાક આઘેરો લઈને ખાવ અને એ આઘેરો ઠીપકું લઈને હાલતો રહ્યો ને બે હાંડડા બાંધતા આવ્યા ને ઢીકો લાગ્યો. એ ઠીપકું પડી ગયું ને ખીચડી વેરાઈ ગઈ ને બધું રહ્યુંની હાથમાં તાતા નીંદર ઉડી ગઈ તાતા બે છડીદાર ખમા દાતા રાજા ધીરાજને ઘણી ખમાન કરોડ દિવારી ટપોર કે આમાં સાચું હું. ઘડીક મોરનું ભિખારી હતો ને અટાણે મારે ચમર રડે. એ પ્રશ્ન બધેને એની પૂછ્યો તો કે આ સાચું કે તે. અને એને અષ્ટાવક્રે એમ કહ્યું હતું કે આ સાચું તો તે સાચું ને આ ખોટું તો તે ખોટું. એટલે અષ્ટાવક્રની વાત સાચી હતી. એને એમ કહ્યું હતું કે આ તારી આંખ ખુલી છે ને ત્યાં સુધી આ બધી સંપત્તિ તારી છે અને હંમેશને માટે જેથી આ આંખ વિચારે તેથી આમાં એક કોડી તારી નથી. એ જનકને એકને નહીં આપણે બધાને એની એમ કહ્યું છે કે આ હારી આંખ ઉગાડી ત્યાં સુધી આ બધી સંપત્તિ ને આ બધા હક પણ છે. પણ છેલ્લી ઘડી જેથી કાયમને માટે આ આંખ વિચારી જાય ને તેથી આ કંઈ હક પણ એક જ સેકન્ડમાં શેકાઈ જાય. આ સંપત્તિ એક જ સેકન્ડમાં આપણી નથી, એને 2 સેકન્ડ નહીં થાય. અરે આની રસ્તા આપણા માટે બધા ટૂંકા રાખ્યા ઈશ્વરે પણ આપણે લાંબા કરીને બેઠા. કઠણાઈ છે ને આપણી, એ આપણી કઠણાઈ છે. અને એની કોઈ રસ્તો એવો નથી રાખ્યો કારણ કે કોઈ બાપ એવો ન હોય કે દીકરાને પોતાનું મૂડી ના આપે. આ પગલે અમે આવ્યા ત્યાં વેદો ભગત ભજન ગાતા ધીરાજનું બહુ સારું એવું પિતાનું ધન ભારી રે પુત્રને માલમ તો નથી. જોયા આવા કંઈક જૂના ખાતા રે. પિતાનું ધન આપણો ઓરિજિનલ પિતા તો જગતનો નાથ છે જેના આગળ બધી સંપત્તિ છે. અરે ને એના આપણે દીકરા છે પણ આપણે કોઈ ભિખારી આવ્યા નથી. સમરથના સંતાન આવા ન હોય તો આપણે તો હું રાખું અપેક્ષા. એ ગઝલ બોલતા હતા કંટાળ્યો નથી નાથ હું કદી આ મરણ જલમ કે જીવનમાં. તમે જોજો આપણે એક અને ભક્ત થઈ તો બહુ મજબૂત હોવો જોઈએ. ભક્તની તો આપણે વાત કરતા હતા કે ભાઈ સાધુ સંતોની માં હોય, અતિથિ અભ્યાગતની માં થઈને જીવતો હોય એને ભગત કહેવાય. માનો સ્વભાવ કેવો છે ભાઈ, માતૃત્વ બહુ અનોખી વાત છે. એક જ ઓહરીમાં રહેતી 2 બાયું હોય ને 18 વર્ષના અબોલા તોડે ને ઝીણકું છોકરું રડીને એમ કે માં મારે કઢી ખાવી પણ આ મૂરમાં રે પમ્મી કાકીને કઢી ખાવી. તો માં 18 વર્ષના અબોલા તોડીને વાટકો લઈને પમ્મી કાકીને કઢી માગે. તમે જોજો કોક દી. એનું નામ માતૃત્વ કહેવાય, એનું નામ માની મમતા કહેવાય. ભગતની અને અતિથિની મમતા કાયમ એવી હોય. અરે એના સારું થઈને ક્યાંક માગવાઈ જાય એમાં કોઈ દી અચકાય નહીં. આપણે ભજનની સાખી બોલે ને સંબંધ ઘેર સંત આવ્યા અને ઘરમાં નહોતા અન્ન પરમારથને કારણે તઈ ચોરી કરે છે સમન. અને ચોરી કરવા જાય ને પછવાડેથી પાછો ચોરી લઈને નીકળે તો ઓલા ઘરવાળા માથું પકડી રાખે, ઓલો તાટિયા પકડી રાખે ને ઓલા બારાથી માથું ટાણે. અને સમન જોઈને એમ કહેતો સમન કે શીશ કાટલે મત ડગાવીશ મન. આ શીશ સાટે ભક્તિ મળીએ તો હું હોંઘી માણી હમન. એ માથું કાપીને ઓલા વ્યા ગયા માલ લઈને ઓલું ધડ મૂકી દીધું. ન્યાને રાજા એ પછી બીજે એવો હુકમ કર્યો ધડને હુરીએ ચડાવો. અરે માથા વિનાના તેડી હુરીએ ચડ્યા હતા.
અને પછી ફરતા જોડે હાથ થી પછીની કંઈક છે લીટી. તો આ ભક્તિ છે ભાઈ, આ ભક્તિ નિર્ભય બનાવી, આ ભક્તિ હગે. તો આપણે કહેવાનું તો એ છે, કંટાળ્યો નથી હું કદી આ જલમ મરણ કે જીવનમાં. એક એક ભગત મંદિરમાં જઈને માગે મનમાં, હો અમે બધાય માગી ભગવાન તું જલમ મરણના ફેરા મટાડ દે, મુક્તિ દઈ દે. આમાં તુંને હું વાંધો છે એ કે. ક્યાં આપણે અહીં જલમ લીધો તો આપણે આ ઘી ગામમાં જલમ લીધો એમ આગલેથી બજારમાં આટો દીધો તો કોઈ બેન મારી માં થા હોય એમ કેવા આવ્યા હતા. એ એક પાત્ર જોઈને જે ઠેકાણું જોઈને આપણે લાયક હતું એવું ઠેકાણું જોઈને એ માના ઓર્ડરમાં મૂકવા એ આવ્યો હતો. અરે આપણી મેળાઈ નથી આવ્યા. આપણે મેળાઈ જો આવતું હતો તો આપણે ધીરુભાઈ અંબાણી ની ન જાત. આ બળદના પુષ્ણામાં હું અહીં જાય છું ભક્તિ અહીં ક્યાં ટોકવું હોય છે. આપણી મેળાઈ નથી હોવાતું ઓલો બાપ મૂકવા આવ્યો હતો માના ઓર્ડરમાં. એ મૂકવા આવ્યો હતો, એ 9 મહિના જઠરમાં જાળવવા એ આવ્યો હતો. બારો નીકળ્યા પછી માને થાનેલે દૂધ દીધું ને ક્યાં આપણે દાંત લઈને આવ્યા હતા, ઝાડસીપડા ખાઈ આવડ્યા હતા. નથા દાંત માકું દિયા દૂધ માકું ખબર છે ખુદા કું સબર જા તરેગા. પછી એથી આગળ તમે વિચાર કરો ભાઈ, હજી આપણા પુરાણો આપણા ભક્તો હજી આપણી એક બાલ અવસ્થા હજી ગઈ નથી. એ આપણા આગળના મહાત્મા સંતગુરુ એવા હતા. એ સતગુરુ કે જે આપણને નિર્ભય બનાવતા, એમ કહેતા દીકરા કીવાયથી બીવાય નહીં. અને આજ આપણા ગુરુ એમ કહે કે માનું ઓર્ડર છે ને નરકની ખાંડ છે. કીને તું ને કહ્યું એનો કોણ પુરાવો છે? કે જે જ્ઞાનનો આચાર્ય સુખદેવજી હતો. કોણ? જ્ઞાનનો આચાર્ય હતો. કે હજારો શિક્ષકોને માથે જે કંઈ હોય ને ડેપ્યુટી એને આચાર્ય કહેવાય. તો આખા જ્ઞાનનો આ સૃષ્ટિના જ્ઞાનનો આચાર્ય સુખદેવજી હતો. સુખદેવજી અરણીના ઓર્ડરમાં 10 વર્ષ રહ્યો. એવો ગાંડો હતો તે પીડોરીએ માલિકો. અને વેદ વ્યાસજીને એમ કેવું પડ્યું તો બારા પધારો. અરે બારા હવે પધારો. જે આત્મો એ કોટીએ પહોંચેલો હતો, જે સજીવન મંત્ર સુધી શંકરના સુધી પહોંચી ગયો હતો. આ પગલે ભાઈ છેલ્લું વદન બોલ્યા ગરુરે મહામંત્રનો મેમાં, વખાણું બ્રહ્મના ભેદમાં. ઋષિ મુનિ જપતા હતા જેનો જાપ આ નહોતો ચારે વેદમાં. જેને બીજ મંત્ર મળી ચૂક્યો હતો જે સુખદેવજી, એટલે સુખ એટલે પોપટમાં જ્ઞાન જેની પ્રાપ્ત કર્યું. એ અરણીના ઓર્ડરમાં 10 વર્ષ બેઠો રહ્યો હતો. અરે પણ માનું ઓર્ડર છે ને એ તો ભાઈ એક વિશ્રાંતિ ગ્રહ છે. 90 વર્ષ સુધી આ આત્મો આ ધરા માટે જજુંબીને ગયો હોય એને થાક પૂરેપૂરો હોય. માના ઓર્ડરમાં 9 મહિના હોય, ન ખાવું ન પીવું ન ડખો ન ગોકીરું ન હા ઉઠું જ રહેવું. આપણે માના પેટમાં તમે હું બધા હતા ને પછી માં ક્યાંય વિવાહ જતા ને ઢોલ હરણાઈ વાગતી માલિકો સાંભળી મેં કે તમે કોઈ? કેટલી સુરક્ષિત છે માનું સ્થાન, કેટલું સુરક્ષિત છે. આત્માને માટે વિશ્રાંતિ ગ્રહ છે. આપણે થાક્યા હોય ક્યાંકથી લોથપોથ થયા હોય ને પછી ઘેર આવી ન કહીએ કે ભાઈ આ કમાડ બંધ કરો છોકરાને પરા મૂકો, અહીં હું ત્યાં કઈ અવાજ ન હોય. અરે તો એ વિશ્રાંતિ થાન ને આપણે દઈને એ કે મળમૂત્રનું ખાનું ને આ નરક છે. લે બોલ, આ ઊંધે પાટે સડી ગયા ભાઈ. આપણે આ ડબ્બા બીજામાં ફીટ થઈ ગયા એવું નથી. અને આપણે એવા માગીએ આમાં છોડી મૂક જલમ મરણ. ભાઈ આમાં તું ને હું મૂકું, હું વાંધો. કારણ કે તુલસીદાસજી બધા એમ કહ્યું કે પૂન પૂન જલમ. નરસિંહ મહેતા એમ કહ્યું પૂન પૂન મને જલમ દે. હા એ કોઈ મુક્તિ માગીને માં બેહવા નથી ગયા. ને આપણે વાં રહું, આપણે વાં કોણ પાય હરકમાં કઈ છે વાડી કોડી પાણી વરવીએ કે કઈ ખેતી છે તે હાથી જોડાવીએ. અહીંયા શું વાંધો છે? આપણે કંટાળ્યો નથી હું કદી આ જલમ મરણ કે જીવનમાં. એક મારી નિરપેક્ષાને નિભાવવી આવી મસ્તી છે એક જ મનમાં. મનની માલિકો એવી એક મસ્તી રાખો કે હું એક નિરપેક્ષ થઈને જીવી જાઉં. કંટાળો છે નો ભાઈ. અને બીજે આપણે ક્યાં જવાના હતા? એથી આગળની કડી છે
કે તું પ્રજ્વલિત પાવક છો અને હું એક નાની ચિનગારી છું. ભગવાન એક યુગનો, આખા યુગનો, આખી સૃષ્ટિનો પ્રલયનો અગ્નિ થઈને ઉભો છે, સાધારણ નહીં. ઉભે રવિચંદ્ર કિયા તે ઉજેસ રમ્યો અકળંક સદા તું રમેશ દધી ઘન તારણ કોણ દરેશ તને આદેશ 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 આદેશ. જ્યાં સૂર્ય ચંદ્રના પ્રકાશ નથી ત્યાં જે નિરંજન છે, જે સ્વયં પ્રકાશ છે. આપણે અમે ઝીણા ઝીણા જ્ઞાનવાળા છે ને, અમારા આગળ કોઈ અહમનો તાણ નથી. હું કહું ને, તમે એમ ન માનતા, મેં ઘણી વાર કહ્યું કે ભાઈ અમારી સોટિયું બ્રહ્માંડને ભટકી નથી ગયું. અમે તમારા ભેરા નાઈને પંગતમાં પીડ્યા. આ તો બહુ બોલકા છે ને બંધ નથી રહેતા. પણ કહેવાનું તો એટલું જ છે ભાઈ, કે તું પ્રજ્વલિત પાવક છો, હું એક નાની ચિનગારી છું. બરફની પાઇટમાં તણખા ન ઉડે, પણ જે તાંડા બળતા હોય ને બાવરિયાના, એમાંથી ચિનગારીઓ ઝીણી ઝીણી તીખારીઓ તૂટતી હોય, ઉડે રાખે. પણ એ તીખારી કાયમ તીખારી નરીએ ઝીણી આમ ઉડી હોય, એને માટે ઝીણી ઝીણી ભૂકી નાખો, પછી જરાક ઈથી જાડા નાખો, પછી ઈથી જાડા નાખો, અને પછી ઈથી જાડા બર્તન નાખો ને તો ઓલો તાપ બચો ને એવડી ને એવડી હોરી આની કોરે થાય. અરે દિવાળીથી જ જબરી હોરી થાય છે ને, કે હોરી પ્રગટાવવું હોય તો હેરંગ દેવતાનું ગાડું ભરવા ન જવું પડે. એક જ દિવાળી કે હવે હજી તો કપ સુધી હરગાવે છે હોરીયું. હા, એથી જ હરગાવે છે ને. એને એક જ તણખી જોઈએ, એક જ ચકમકમાંથી એક કડી ઉડાડે એટલો તીખારો જ જોઈએ. તું પ્રજ્વલિત પાવક છો, હું એક નાની ચિનગારી છું. હું કાયમ ચિનગારી નહીં રહું, તું ધ્યાન રાખજે. એક દી તારા હામી બીજી હોરી થઈને અહીં ઊભી. એવું મન મજબૂત રાખો, એવા તમે જોશીલા બનો, હોશીલા બનો. અને એવા અહીં બીના હતા, નથી બીના એમ નહીં. જેની આપણે પ્રહલાદની વાત કરતા હતા, એ હરણાકશને ઘેર પ્રહલાદનો જન્મ થયો, એ ભણવા એને મૂક્યો, ભણવા જાય છોકરું. ભાઈ આગળનો જમાનો ઓલો હતો, ભલે 7-8-10 વર્ષ ભણતરમાં બેહાડે. અટાણે તો 5મું વર્ષ પૂરું થાય એટલે નિશાળે આપણે બેહાડીએ, પણ તેની વધીને 7-8-10 વર્ષ નિશાળમાં બેહાડ્યો હોઈએ. એ છોકરાને રામનું નામ લખ્યું ને એમાંથી પાછું ઓલા એના બધા શિક્ષકો સાહેબો આવીને હરણા કરીને દીધો કે આ અમારા નહીં ભણે. અરે કારણ કે ગીર તાલારા ને સોનિતપુર આગળ કહેવાતું, ત્યાં પ્રહલાદનો જન્મ હતો. અને ત્યાં હજી સૌરીબાઈ કુંભારનો, ગોરા કુંભારનો આશ્રમ છે ને, એમાં બિલાડીને બચા 2 બચી ગયા હતા ભર નિભાળામાં. કાચું એક ઠામ રહી ગયું. પ્રહલાદને નેટ બોટ મળ્યો હતો કે આ જો બચી જતા હોય તો આપણે કેમ ન બચી. અને ત્યાંથી એની રામની રામ નામની ભક્તિ લીધી હાથમાં ને એ મીડો એનું સતત ભજન કરવા. માનો ઉપદેશ હતો, માઈ સંસ્કાર રહ્યા હતા. અને હરણા કરશે પછી એને ડુંગર માથેથી દોડ્યો હતો, દરિયામાં નાખ્યો હતો, એરું આભડાવ્યા હતા, હાથી પૈકી કચરાયો હતો. મોતના જે કાંઈ તેરી બને ને એટલા શકંદા પ્રહલાદ માથે બાઈપે કીધા હતા. પિતા પોતે પિતા પણ હું ભૂલી ગયો હતો. એને એમ પછી નહોતું રહ્યું કે આ મારો દીકરો છે, એમ પિતા પણ આને ભૂલી ગયો હતો. અને છેલ્લે પછી એમ કહ્યું, થાંભલો જગાવી થંભ જગાવ્યો લોહનો, જેમાં તણખા ઝરે 13 પ્રહલાદની, પ્રભુ કાને પડે સુખ શેષની સેજમાં. એ સમય પછી નરસિંહને ત્યાં ઊંઘ કેમ આવે. થાંભલે એમ કહ્યું પ્રહલાદને કે હવે આમ બાથ ભર, હું જોઉં તને તારો વિષ્ણુ ક્યાં બચાવે. અને 5-7 વર્ષનો દીકરો, જેમ આપણે ઘરવાળા છોકરું આવ્યું જાગડિયા કમાડા કે રમતું હોય ને ખડની ભારી લઈને આવે અને કોક પાડોહણ એમ કહે કે ભાઈ તારી માં આવે છે, અને એ છોકરું હળી કાઢે 2 હાથ ઊંચા કરીને માને બથ ભરવા. એમ પ્રહલાદ તેરી લોહના થાંભલામાં 2 બાવડા ઊંચા કરીને ગડગડતી મૂકી હતી કે ના ના, આમાં મારો ભગવાન છે, મારો મા આમાં છે, મારો બાપ આમાં છે. ભાઈ કેટલો નિર્ભય બાળક છે. આજ 90 વર્ષ બાપા ઠાકર મંદિરે કામ રોડીને બેઠા હોય ને કોઈક છોકરું કહે કે બાપા એ પાણાય છે પૈડકું છે, તઈ પગ ઊંચા લઈ લે, ન કરડે ઘેલો થામાં.
આ ઠેકાણું એવું નથી તું ને અહીં કરે, તું ક્યાંક તારા બડબડિયા ક્યાંક ચોકડીમાં બોલશે, અહીં ન બોલે, અહીં ઠાકર મંડળ છે. અરે એટલો ઓલોય મૂર્ખ નથી અહીં તને તેડવા આવે. 5-7 વર્ષનો દીકરો હતો અને હળી કાઢીને થાંભલામાં બથ ભરે. અને બ્રહ્માનંદ કવિ એમ લખે કે સુણિયત યત 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 નમત ભ્રમત મન હરિશન ભગત મુગત ભગવાન ભજનમ સુરપત રહત રત રહત મહત ધૃત લખત જગત ઉદાહરણ શ્રવણ પોકારે ભટ્ટ થત અસુરાણ પ્રગટ ઘટ બંજન બિકટ રૂપ નરસિંહ. આહા અને જેમ બિલોરી કાચ તૂટી જાય ને એમ થાંભલો તૂટ્યો. થાંભલાની માલિકો નરસિંહનું પ્રાગટ્ય થયું અને એની એક એક કણી ઉડીને આમ બિલોરી કાચને વાજે વેરાઈ ગઈ. અને હરણાકશને એ નરસિંહ રૂપ ધારણ કરીને આમ કરીને ખોરામ લીધો. ખોરામાં લઈને લેખાલેખ કાગળે તાત પ્રહલાદને કારણે રીતવાની કલમ ટાંકી. વર્ષોના વર્ષ વિચાર કરીને લખ્યું કે માગતા રહ્યું નહોતું કાંઈ બાકી. સાઈ સોણી તણી બાણની કલમ કીધી. દેવ સૌ પારતા સાઈ વિરંતીની અને દેવનો દેવ જો આ જગતને થાપે. રદ બીના કાગડો એની અકળ ગતિ એનો ફેસલો આવી નાથ નરસિંહ આપે. એ ખોરામ લઈને હરણાકશને જો પ્રભુ પૂછતો હોય કે જોઈ લે હવે દી છે કે રાત, કે નથી. જોઈ લે ઘરમાં છો કે બારો તા કે ઉંબર વસાઈને છો ક્યાંય નથી. જોઈ લે મારે મોહામું માણસ છું કે ઢોરતા કે નથી. જોઈ લે મારા હાથમાં લોઢું લાકડું કોઈ અસ્ત્ર શસ્ત્ર છે તા કે નથી. હવે એક કલમ બાકી હોય તો વાત કરજે કે ભાઈ આ એક કલમમાં તમે પાછળ રહી ગયા. ના ના, આમ કરીને વધેરી નાખ્યો. 5-7 વર્ષનો દીકરો આમ સામો ઊભો તો વધેરી નાખ્યા. પછી હાવડના રૂપમાં આમ લાંબો પંડો કરીને પ્રહલાદની મૂંડ માથે મૂક્યો. એ તો પ્રહલાદનું કલેજું જાળવે. ભાઈ આપણે એક સાધારણ વડેરો કૂતરો સામો મળે તો રાડ ફાટી જાય. હા પંડો હાવડના રૂપમાં મૂંડ માટે મૂક્યો. મૂકીને એમ કહ્યું કે બેટા કાંઈક માગી લે. અને જો લીવર, જુઓ સંતના કલેજા, જુઓ ભક્તિનો પ્રતાપ, જુઓ એની નિર્ભયતા. તઈ એમ કહે છે દાંત કાઢીને પ્રહલાદ કે પ્રભુ માગવા હારું મેં આ માર્ગ નથી લીધો. હું ભિખારીનું વિયા નથી. માગવા હારું મેં આ માર્ગ નથી લીધો. એટલો બધો હું ભિખારી માઈ કાંગલાનો વિયા નથી. જો છતાં એના બાપની ખુમારી એ નામ બોલે. સાચા હોય જેના શીલ, પછી એના વરણને કાં વખોડ. ઓલો પ્રહલાદ નથી, પીર હતો દાનવ લઈને દાદોવા. ભાઈ હારા સંસ્કારો હોય ને તો કોઈ નાત જાતના આમાં વાળા નથી. પ્રભુની ભક્તિ માર્યા એ તો આપણે મેન તમે કીધા. આ બે શરીર છે ને આમાં દાવો જમણો આપણે ઉપમા દીધી કે આ છે પાણી લેવાય ને આ છે ખવાય. પછી આ પાણી લઈ આંચમાં થોડી લાગે તો દુખે નહીં, એવું ન બને. અરે તો આપણાથી એમ ન કહે પાણી લેવાનો હાથ છે મર્ન કપાઈ જાય. ના એ એવો ને એવો વાલો છે. આ બધું આપણે કીધું છે ઊભું. અને એ પ્રહલાદ એમ કહેતો હોય કે ના બાપ એ નહીં થાય, નથી મારે કાંઈ જોતું. મેં માર્ગ લીધો એ મારા એક નાથના નામના બિરદ હારું લીધો. મને એમ થયું કે આજ જો હું ભાગી જાઉં, મોતથી બીન મૂકી દઈ, તો કાલ કોઈ આના નામની મારા જગતમાં નહીં ફેરવે. માટે મારી ફરજ પડી હતી, મારી મજબૂરી હતી, એટલે હું તારું નામ લેતો. મારે જોતું કાંઈ નથી. પછી રૂપ બદલાવી ચત્રભુજ નારાયણ શંખ ચક્ર ગદા પદ્મ વિભૂષિત વનમાળા. ચત્રભુજ નારાયણનું રૂપ લઈને એમ કહ્યું કે જોઈ લે હવે હું કોણ છું. હું નરસિંહ નથી, હું ચત્રભુજ નારાયણ છું. આજ હું મારી જીભથી તને એમ કહું, મારું વચન નિષ્ફળ ન જાય, કાંઈક માગી લે. તારા માટે ન માગતો, હવે મારા માટે માગી લે, મારું વચન નિષ્ફળ ન જાય. અને તઈ બાળક ઉભો ઉભો એમ કહેતો હોય તમને બહુ ઈચ્છા હોય ને તો આ ખોરામ પીડ્યો ને ગતિ દેતો હોય, મારા 500 દેહનો પિતા થાય. અરે ભાઈ જે બાપને ગતિ દે ને એને પરજા કહેવાય. આપણાના બડબડિયા બોલે, કોઈ પિંડારાય નથી કરતા. હા હા એ કે મારે બાપ ને દાદા ને બધું છે. ઘણી વાર રૂંગારા આપણે સાંભળીએ કે કંઈક ત્યાં 2 બ્રાહ્મણતા વાહે જમાડ. આ સંત, આ ભક્તિનો પ્રતાપ, એ
પ્રહલાદ એમ કેતો હોય કે ભાઈ હું કાયમ ચિનગારી નહીં રહું, અને તેની ભગવાને આમ હાથ મૂક્યો હતો ને પછી ભગવાન પસ્તાણો તો 21 બ્રહ્માંડનો નાથ તેની પસ્તાણો તો કે આ વંશ માથે કોઈ દી આ ધંધો ન કરાય, માથે હાથ ન મુકાય. આ મૂક્યો તો હું આમાં હલવાઈ ગયો, નકા આમાં લઈ ગયા જેવો નથી. હરણા કશો અરે એ નક્કી કરીને ગયો તો એ પ્રહલાદનો વિલોચનનો બલી ત્રીજી પેઢી બલી પાછો લઈ આવ્યો હતો. વામનજી થઈને આવ્યા ને ત્યાં આવીને એમ કે ભિક્ષા દેહી આમ હાથ રાખ્યો, આમ ને રાખ્યો. આહા અને 3.5 પગલા જમી માગી ને એમાં આખી વસુંધરાનો છેડો લઈ લીધો ને બલીને પાતાળમાં ચાપ્યો. અને પાતાળમાં ગયો ને તઈ બલિરાજાએ પોતાની જીભ ભગવાનના ચરણેથી મૂકીને તઈ પ્રભુએ એમ પૂછ્યું બલિયા હું છે? કઠિન ભૂમિ કોમલ પદ ગામી કવન હેતુ આ વન વિચરે સ્વામી. પ્રભુ તારા ચરણ પગના તળિયા કોમળ જેવા છે, કમળના ફૂલની પાંખડી જેવા કોમળ છે, મારા રાક્ષસના રૂવાડા કાંટાઓ જેવા કડક છે, તને નખું છે. એટલે મારા જીભ હતી ને આખા શરીરમાં કૂણી હોય તો જીભ, અને કડક હોય તોય ભાઈ જીભ. આપણે ઘી તેલવાળો હાથ થાય ને હાબૂત ધોઈ તો ચીકા રહી જાય, પણ જીભને કોઈથી ધોવી પડી આટલું પી જાય કોરી કોરી હોય. અને એનું ધ્યાન રાખો તો ભલે ને કે પાડામાં કોઈ રામ રામે આપણે ન કરે, આવી વાયડી હોય. એને કોઈથી હમી નમી ન કરી પડે, હમી કરેલો જ હોય. એ જીભ વચમાં રાખીને તઈ એમ કહ્યું કે વામનજી કે કાંઈક માગી લે. તેથી બલીએ આના જવાબ દીધો તો એ જ વંશનો હતો. એને એમ કહ્યું હતો કે મેં આ માર્ગ એમાં હારું નથી લીધું, કે ભાઈ કંઈક મારે દેવું જોઈએ. બહુ આગ્રહ કર્યો. બલીએ એમ કહ્યું છે મુનિ 3.5 પગલામાં કાંઈ ન રહેવા દીધું, એમ બલીએ એમ કહ્યું તો હું ન્યા તું. અરે એટલું જોઈએ, એના તો વધારે નથી જોતું. તો ભગવાન પરોડિયો થઈને ઉપર ભાઈ આપણે કોઈ માણસના દેણેદાર થાય ને પછી જમી વેચી નાખીને કરજ ન ભરાય, ગાડી વેચી, બળદ વેચી, બધું વેચના કરજ ન ભરાય, ખોરડું વેચી, એમાંય કરજ બોલો એમ કે હજી 300 રૂપિયા વાહે રહી જાય. આપણે એમ કહીને વરા દે હવે હાથીનું બીજું વેચવાનું મેં વેચી લીધું. એમ ભગવાન બધું વેચી લીધું, આખી તેજુરી સાફ થઈ ગઈ. પછી કે હવે હું પરોડિયો થઈને ઊભું તાર દરવાજે. લક્ષ્મીને એમ થયું કે હવે આને હું છોડાવી બધા બળેવ પૂનમને લક્ષ્મી જ્યાંથી બલીને બળેવડું બાંધીને કે આને 4 મહિના છૂટો કર. એ તો બાય ઠાવ કે બારો લેવ ને હજી બાપોમાં બેઠો રહે. તો એ નાની ચિનગારી નહોતી રહી, એકડીના આમાં ભડકા થઈને ઊભા હતા. એ આપણા જેવા એક જીવાત્મા હતા. જુઓ એની તાકાત, જુઓ એની નિર્ભયતા, જુઓ એનું ભજન. આપણે એવા ને એવા થઈ. આપણે રોગું પણ જુઓ આ એક વસ્તુ એવી છે, આ 3 જગ્યાએ તૃપ્તિ છે. બાકી બધે ક્યાંય ભૂખ ને ભૂખ આખી જગતમાં એક જ દેખાય બધે, મને તમને. સુકૃત ભૂખ છે, એક ભજનની અવર ભૂખ છે અભાગી. એક જ ભજનની ભૂખ હોય તો એ સુકૃત, બાકી બધી ભૂખો એવી અભાગીની છે, ક્યાંય સંતોષ નથી. આ ભજનની ભૂખ છે ને એક સુકૃત કહેવાય. જુઓ ભજન, ભોજન અને ભાઠું આ 3 જગ્યાએ તૃપ્તિ કાયમ રહીએ. અરે તમે કોક દી તમે હું નીમ લઈ કે 5 માળા ફેરવી આ મૂંડમાં પછેડી નાખીને હાથમાં લઈ બેરખો, એટલે 1 2 3 વાર જ્યાં ઓલો મેર આવે ને આંગળી માટે ત્યાં પછેડી ઉતારે. ઘણી માળા થઈ ગઈ ભાઈ, વધારે પડતું આમાં ક્યાં તને સેલ ટેક્સ ચડે. 2 વધારે નાખી લે ને નવીલો હતો, પણ ના તૃપ્તિ આવી જાય તરત જ. એમ થાય કે ઘણું થઈ ગયું. ભોજન આપણે પેટ ભરીને ખાઈ લઈને પછી પંગતમાં કાલે તમારે આવીએ માણસ એ મૂનથારના ઢેફણા લઈને ગરજણી ખવડાવવા નીકળે. ના ભાવ છે હો, 2 લેવો નહીં થાય, ઉપઘડિયા થઈ જાય. બાપ ગરાહુથી ભેજું હવે નહીં ખવાય. અને ત્રીજું ભાઠું, એક માના હાઈ પકડાવે ને તો રાજડી માણાના પેટનો થાય હું જીવતો. કોઈ એમ કહ્યું કે તારા બાપનો વાવ 2 ઘા બીજા કરો ને. એ 3 જગ્યાએ કાયમ તૃપ્તિ રહીએ, ભોજન, ભજન અને ભાઠું. આપણે તો વાત કરીએ છીએ ગઝલની.
કે તું પ્રજ્વલિત પાવક છો, હું નાની ચિનગારી છું, તું યુગોનો અધિષ્ઠા છો તો હું મારા જીવનનો અધિકારી, તમે ને હું એક એક આત્મા જીવનના અધિકારી છે. આપણે કેમ જીવન જીવવું એની આપણા માથે છોડી દીધું છે અરે કે તારું મન પડે એમ જીવ. એમાં હું રોકટોક તને નહીં કરું, પણ તને કામ આવે એવું જીવજે. પણ છેલ્લે અમારું કહેવાનું તો એટલું છે ભાઈ, આ કવિતાનો શીર્ષક એટલો જ છે, તું ઉછળતો ઘોર સિંધુ છો, હું આ કિનારે અથડાતું એક મોજું છું. હા કોકની દ્વારિકા જાહો, આપણે તો બહુ જતા હોય, આપણે બીજું ફર્યું દ્વારિકા છે. ભુરિયા બાવન ભેખડા કે ઉપજો ને પાણી થવા ઠબ ઉલરતા આવીએ ને પસડાતા આવીએ. એ ઉછળતા મોજાઓને એમ પૂછજો, તમે મનોમન પૂછજો કે તમારી મેળે પસડાવશો કે વાંથી પાછળથી તમને ધક્કા લાગે. હા તો મોજા એમ મનોમન જવાબ દે કે અમારી મેળે નથી પસડાતા, અમને પાછળના પાણી ધક્કા મારે. તું ઉછળતો ઘોર સિંધુ છો, હું આ કિનારે અથડાતું એક મોજું છું, કાબો કે નાથ કારે ન્યારો, હું તને એટલું જ પૂછું છું. અરે હું તને એટલું જ પૂછું છું, ભાગા હું કામ, અમારે તારો વૈકુંઠ નથી જોતો, તને મુબારક. અમે અહીં દુઃખી નથી, પણ તું અમને છેતરપિંડી હું કામ કરવાની. એ અમારે મોઢે હવે તો પસડાય ને ફીણ આવી રહ્યા, જતો એ પાણી ફીણના ફીવોટા થઈ જાય. આપણે અહીંની હિંમત પછાડી રાખ્યા ને આપણે કંઈક લાલચ છે, ઉનાગર લઈ લઈ. ભાઈ લેવા દેવાનું મૂકી નહીં, જો આ પસડા તો બંધ થઈ જતો. આવ્યો જદી હું આવની માથે મને પડદો એક અંધકારનો પીડ્યો. જ્યારે ઈશ્વરના અંશમાંથી છૂટો પડેલો આ એક અણુ આ શરીરમાં દાખલ થયો, આહા આવ્યો હું અહીં અવની માથે મને એક પડદો અંધકારનો પીડ્યો. આ હૃદયની માલિકો, જ્ઞાની માણસો, સંત પુરુષો, કરણભાઈ જેવા ભગત એમ કહે છે કે આ ડાવું જમણું બે પડખા છે, ડાબે પડખે જીવરીએ છે ને જમણે શિવરીએ છે. એ બે વચ્ચે ભાઈ આ રહ્યું, આમાં આ જાગમાં વચમાં બીજા કપાય, આમાં કઈ મૈંડી ચણાય નથી. એકબીજાને જોઈ ન હગે. નાનો એવો પડદો છે, એમાં આપણે વિચાર કરીએ કે આ લુગડા અંતરપટ જેવો આવો પડદો છે. આવ્યો જદી અવની માથે એક પડદો અંધકારનો પીડ્યો. આ જીવ જ્યારે આ ખોરિયામાં દાખલ થયો ને તો એને એક માયાનો પડદો એવો આછો રહ્યો કે શિવને જોઈ નથી શકતો, અને શિવને નથી જોઈ શકતો, પોતે શિવ સ્વરૂપને નથી પામતો, એટલે જીવનો જીવ રહ્યો, કોઈ શિવ ન થઈ ગયો. જો શિવ થઈ જાય તો એને આમાં રખડવું નથી પડતું. પ્રેમદા પુત્ર અને પરિવાર માટે હું ખૂબ ખંતેથી ખીડ્યો. હું તમે બધા અહીં હાઈચા હિંતેર વર્ષ જતંબીએ શું કરવા આ ત્રણ હારું છે. પ્રેમદા નામ આપણે ઘર હરી થયા, પુત્ર અને પરિવાર, પુત્રના વ્યા, આ હારું થઈને આપણે ખીડે રાખીએ, બીજું શું છે. પ્રેમદા પુત્ર અને પરિવાર માટે હું ખૂબ ખંતેથી ખીડ્યો, જેમ બળદ ખડે એમ આપણે ખડીએ. પછી આપણે છેલ્લે હું ભાગ આવ્યું ને આ ઉંમરે આપણે હું કિંમત રહીને પૂછવો ને, આપણા મને કોકને હું કામ પૂછવો. હાવ ગગડી ગયા ભાવ, કોઈને કહીતું ગમતું નથી. આને આપણા છોકરાઓને ઠીક રોટલો દેવો પડે ન ગમે, બજારે નીકળીને ઓટે બેઠા હોય ત્યાં વટાઈ પાડો વટાઈ, આ શું કરવા અહીં બેઠો હોય, તને હું નીડ્યું. એને ઘેર હાંકળ કરે, પણ તું ને અહીંયા હાંકળ કરે. તાકે આવી જાતનું ઘેર જપી રહેતું હોય તો ઘેર જાય તા કે બાયું વાતું કે આ ભમરાનું આ બાપો બારો જાય તો અમારે નાવું થવું બધું કરવું. હા અરે ભાવ હાવ તૂટ્યા છે. આપણા તાંડરિયાના ભાવે વધારે છે. તાંડરિયા એટલી આપણી હવે કિંમત નથી. તો પ્રેમદા પુત્ર અને પરિવાર માટે હું ખૂબ ખંતેથી ખીડ્યો, વૃષભની જેમ ભાર વહીને હું જય 84 ચીડ્યો. જેમ બળદ છે, વૃષભ નામ બળદ, એનું ભાર ઢળી આખી જિંદગી બળદ ખડે. કે આપણા હારું ને કોક હારું, ક્યાં એને એના બાપનો દાડો કરવો કે એને એના વ્યા પરણાવવા, પૈસા તો આપણા હારું કરે. વૃષભને જેમ હું ખૂબ ખંતેથી કીધો. પાછો હતો નહીં માર્ગ, જય 84 ચીડો, માર્ગ ન બદલો મારો. દાન દયા અને દીનતાના કદી શિખર ન ચીડ્યો.
જીવનની માલિકો જે ત્રણ એવી જગ્યાઓ આવે, ત્રણ એવી ઘડીઓ આવે છે કે જેને શિખર કહેવાય, જેને ટોચ કહેવાય, જે એક અણી કહેવાય આ જીવનની. ત્યાં આપણે કોઈ દી નથી ગયા. એક દાન, દયા અને દીનતા, આ ત્રણ શિખર છે એ જિંદગીની ટૂંક છે. દાન છે એ સદાશિવનું રૂપ છે, દયા છે એ મા પાર્વતી છે, અને દીનતા છે એ ભક્તિ છે. આ ત્રણમાંથી એકે મારા તમારા નથી, દુઃખી એમ જ છે. અરે દાન, દયા અને દીનતાના કદી હું શિખર ન ચીડ્યો. આ કૃપણતાના કૂપની માય કાયમ પથ્થરો થઈને પીડ્યો. આવ્યો અવની માથે મને એક પડદો અંધકારનો પીડ્યો. આ પડદે એટલા આપણે હેરાન કર્યા. માનો 60 વાવમાં તરે પાણો પીડ્યો હોય ને એટલું પાણી પાણાનું શું ખબર કે બારું શું છે કોઈ જ નહીં. પણ શિખર માટે ઊંચાઈ ગયા હોય. આ જીવનને જો ધપેલીને ઊંચું મૂક્યું હોય તોય ફરતું હું છે જોઈ શક્યું. સત્સંગ તણી સુખપાલ છોડીને દઈને ડૂબજાને ઘોડે ચીડ્યો. આહા ઘણા એવા ભેજાભાઈ જેવા ભગત હતા એની પડકારો કર્યો કે આવા ભગત હાલો ઘડી સત્સંગ કરી. બાપુ નવરાત નથી મને, તમે તો હવે હુદે નહીં કરો હે જે ભક્તિ અને ભજન, અમને ટાઈમ નથી, અમને તો ઘણું કરવા દે બેઠા. અરે સત્સંગ તણી સુખપાલ છોડી જઈ ડૂબદાને ઘોડે ચીડ્યો. આ વાસનાના વંટોરમાં વીંટાઈને આમાં હું રડકણ થઈને રડબીડ્યો આવ્યો. જદી અવની માથે મને એક જ પડદો અંધકારનો પીડ્યો. જેમ વિછોરિયા માલિકો ભારીક ટણખલા ભેરા ચડે ભેરા પડે નહીં, વેરાઈ જાય, એમ અંતની ઘડીએ આપણે વેરાઈ જાઉં. કોઈ ભેરું નહીં રહીએ, બીજું તો કોઈ નહીં રહીએ, પણ આ જે કંઈ કરેલા કર્મ છે ને એ આપણને એવા વેર વિખેર કરી નાખીએ. આપણું આખું અસ્તિત્વ તૂટી જાય. હું કોણ છું એની આપણે ખબર નહીં રહે. સમજો તેની સમય નહોતો જમે આવીને જંજીરે જીડ્યો. જ્યાં સમજો કંઈક એમ થયું કે હવે કંઈક કરવું ન હોય ત્યાં એટલે બાપા કે બાપા તારીખ આવી ગઈ, કા બાપા તૈયાર થઈ જતો, અમે આવ્યા તેડવા. અરે સમજો તઈ સમય નહોતો જમે આવી જંજીરે જીડ્યો. કાબો કે મારી કઠણાઈને લઈને નાથ મારો ફેરો નિષ્ફળ નીવડ્યો. આખી જિંદગીનું ભાડું કંઈ નથી ને એ બળતરા ઊભી થઈ. બીજો તો કંઈ ધોખોય નથી. હવે રાખ્યું. અરે અરે હા હવે કરશનભાઈ નો હા હવે રાખી આવતા જો કરશનભાઈ. અને હવે હા